ગુજરાતમાં લુખ્ખાગીરી દિવસે ને દિવસે વધતી જાય છે। અન્ય રાજ્યના લોકો આવું કહી જાય તે કોઈ પણ ગુજરાતીને પોસાય તેમ નથી। વાત હવે ગુજરાતની ગરિમા પર આવી છે। વાત આવી છે ગુજરાત પોલીસની ગરિમા અને શાખ ઉપર, અને તેના ઉપર કોઈ કાદવ કીચડ ઉછાળી જાય તે બિલકુલ પોસાય તેમ નથી। અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। અહીં વાત કરીએ આપણે બનાસકાંઠાની। પાલનપુર અને ડીસા જેવા શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે કડક ચેકિંગ હાથ ધર્યું હતું। બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ કડક ચેકિંગ થઈ રહ્યું છે। બનાસકાંઠા પોલીસે 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને ગેરકાયદેસર કબજા પર પોલીસ બુલડોઝર ફેરવવાની પણ તૈયારી કરી રહી છે।